जय महाराज मित्रों, एक बार फ्री थी आज गुरुवारे हमें लगातार 5मो गुरुवार से अमारू तो हमें जई रह्या छे संतराम मंदिरना दर्शन करवा माटे। पूरो विडियोमां बन्या रहीशो। हूँ तमने पूरा बताईश। पहेला रामदेव मंदिर जईश, एना पछी हनुमानजी मंदिर, एना पछी सीधा आपणे संतराम मंदिर जईशुं अने तेना पण दर्शन करीशुं। तमे तो विडियो में लास्ट तक बन्या रहो अने अमारो विडियो सारो लागे तो विडियोने लाइक करो, चेनलने सब्सक्राइब करो अने अमने मित्रों साथे शेर करવાનું भूलता नहीं अने कमेंट में जय महाराज जरूर लखो। मित्रों अहींथी आपणे जीगाभाई आवशे, जीगाभाईने जोडे लई लईए पछी आगळ हेडीए। मित्रों आपणे जीगाभाई आई गया छे। हवे जीगाभाઈને મળીશું। जय महाराज। અને જીગાભાઈને જોડે હવે હેડીએ આપણે અને આગળ તે કિશનભાઈને લઈશું, એના પછી બ્રિજેશભાઈ, પછી આપણે જઈએ સંતરામ મંદિરે। મિત્રો દર્શન આફે પણ અમે આવી ગયા છે અને સૌથી પહેલાં તમને રામદેવ બાબાના દર્શન કરીશું। તો જય લગ્ની અને તમે પણ દર્શન કરી લો। મિત્રો આ આપણું કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે અને હવે આગળથી આપણા કિશનભાઈ આવશે અને પછી કિશનભાઈને લઈને આપણે જઈશું આગળ। તો મિત્રો દર વખતની જેમ ફરીથી એકવાર તમારી માટે અત્યારે અમે સંતાણા ચોકડી પહોંચી ગયા છે અને બ્રિજેશભાઈ અમારા આવી રહ્યા છે। તેમની હવે રાહ જોઈએ છે, તો જોઈએ છે કેટલી વારમાં આવે છે। તો જય મહારાજ મિત્રો, તો ફરીથી એકવાર આપણા બ્રિજેશભાઈ પધારી ગયા છે। તો જુઓ ફટાફટ આવી ગયા છે। જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ। તો મિત્રો ફરીથી દર ગુરુવારની જેમ આપણે સંતાના ચોકડી પર આવેલા બળિયાદેવ મહારાજના દર્શન તમને કરાવી દઈએ। તો ચાલો, તમે જોઈ શકો છો અને અત્યારે આપણે દર્શન કરી લીધા છે અને 5:30 વાગી ગયા છે અને હવે આપણે આગળ જઈશું। જય મહારાજ મિત્રો, તો અમે એક નવી સ્કીમ લઈને આવી ગયા છે નડિયાદમાં। અમે એક નવી સ્કીમમાં એવું છે કે તમને અમારી સાથે ફ્રીમાં આવવાનું મળશે સંતરામ મંદિર, એકદમ ફ્રી। તમારે સવારે 5 વાગે ઉઠીને, સોરી પાછા કૂતરા છે એટલે 4 વાગે ઉઠીને 5 વાગે તમારે સંતાના ચોકડી મળી જવાનું છે। આ બધા લોકો ભેગા થઈ જશે તમે અને તમને રસ્તામાં મળશે આવા ગાય, કૂતરા અને બધું જ ફ્રીમાં, એન્જોયમેન્ટ પણ ફ્રીમાં અમે તમને એન્જોયમેન્ટ કરાવીશું। તો જલ્દીથી આવતા ગુરુવારે રજીસ્ટ્રેશન કરાવી દો ઇન્સ્ટા પર, કેબીસી શોર્ટ, જેમ કે બ્રિજ બ્લોગ છે, નડિયાદી મેન છે, આટલા બધા અમારા પેજ છે, કિશનભાઈનું પેજ છે મિસ્ટર ઇન્ડિયા કિશન, તો અમે બધે જ ફેલાયેલા છે। તો તમારે અમારી જોડે રજીસ્ટ્રેશન કરાવો અને સંતરામ મંદિર ચાલો। તો મિત્રો ફરી આ 5મા ગુરુવારે અમે અહીંયા રજવાડીની નજીક એટલે કે સ્ટેશન અને બસ સ્ટેન્ડથી નજીક પહોંચી ગયા છે અને હવે ધીમે ધીમે અમે સંતરામ જઈશું। તો તમે જોઈ રહ્યા છો ખાડા ટેકરા અને ગાયો સાથે અને સંતરામ મહારાજના નાદ સાથે અમે જઈ રહ્યા છીએ સંતરામ મંદિર। તો મિત્રો આ બજાર ખુલી ગયું છે નાસ્તાનું, તમે ત્યાં જોઈ રહ્યા છો ચામુંડા ગાંઠિયા, રસ અને સમોસા ને બધું તમારે સવારમાં લગભગ 5:45 થયા છે। તો તમારે 6:30 ની આસપાસ આવો તો તમને નાસ્તો કરવાનો મળી રહે સંતરામ મંદિરની નજીક। અને અત્યારે દશા માતા આવી રહ્યા છે, તો દશા માતાની મૂર્તિ પણ અહીંયા સંતરામ નજીક મળે છે। તો ચાલો હવે સંતરામ મંદિર આવી ગયું છે તો આપણે જઈશું સંતરામ મંદિર દર્શન કરવા માટે। સદગુરુ સ્વામી શ્રી સંતરામ મહારાજના આપણે પાવન દ્વાર નારાયણ દ્વાર સુધી પહોંચી ગયા છીએ અને હવે આપણે દર્શન કરીશું। તો ચાલો મિત્રો, તમે પણ દર્શન કરીને ધન્ય થાઓ।
તો આ 5મા ગુરુવારે દર્શન કરીને હવે આપણે ઘરે જઈશું. એની પહેલાં આપણે ગાંઠિયા ખાઈશું અને પછી આપણે જઈશું ઘરે રિક્ષા પકડીને. તો આપણે આવી ગયા છે રોડ ઉપર. તમે જોઈ રહ્યા છો છોકરાઓ સ્કૂલે જઈ રહ્યા છે. તો આજે ગુરુવાર છે, સંતરામ મહારાજનો વાર છે અને દોસ્તોનો પણ સાથ છે. હા, વાર બરાબર છે. બોલો જય મહારાજ. તો જોઈ રહ્યા છો મિત્રો, આ બાળકો સ્કૂલે જઈ રહ્યા છે અને અમે પણ ઘરે જઈશું રિક્ષામાં બેસીને. તો ચાલો બતાડું તમને આગળ રિક્ષાનો. કરો જો કીધો તમે. તો અરે રે. તો મિત્રો, આ અમારો 5મો ગુરુવાર સફળ થઈ ગયો છે અને અમે કાયમની જેમ સવારે 5 વાગે મળીને સંતરામ મહારાજના દર્શન કરી લીધા છે. 6, સવા 6 ને અમે પહોંચી જઈએ છીએ. 6 વાગ્યા પહેલાં લગભગ અડધો કલાકમાં પહોંચી જઈએ છીએ અને અમે મસ્ત દર્શન કરી લીધા. સવારના એવા મસ્ત દર્શન થાય છે મહારાજના અને ગાદીના. તો અમે જઈએ છીએ ઘરે. તો મળીએ મિત્રો આવતા ગુરુવારે, એટલે કે 6ઠ્ઠા ગુરુવારે. જય મહારાજ.